સોરઠની ધરતી પર અનેક શૌર્યકથાઓ લખાઈ છે, પણ ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને આપેલા વચનને પાળવાની જ્યારે વાત આવે ત્યારે રા નવઘણ અને આહિર કન્યા જાહલનું નામ સુવર્ણ અક્ષરે લેવાય છે. જ્યારે જૂનાગઢ પર દુશ્મનોનું શાસન હતું ત્યારે રા ડિયાસના પુત્ર નવઘણને બચાવવા માટે આહિર દેવાયત બોદરે પોતાના પુત્ર ઉગાનું બલિદાન આપ્યું હતું. નવઘણનો ઉછેર આહિરના ઘરે થયો અને ત્યાં તે જાહલનો ધર્મનો ભાઈ બન્યો. સમય જતાં નવઘણ જૂનાગઢની ગાદી પર બેઠો. બીજી તરફ સિંધના રાજા હમીર સુમરાની ખરાબ નજર જાહલ પર પડી. જાહલને કેદ કરવાની કોશિશ થઈ ત્યારે તેણે પોતાના ભાઈ નવઘણને યાદ કર્યો અને એક પત્ર લખ્યો. નવઘણ, જો તું ન આવે તો મારી આબરૂ જશે અને સોરઠના સિંહનું નામ લાજશે. તારી બહેન આજે ભીંસમાં છે. ચિઠ્ઠી મળતા જ રા નવઘણ પોતાની વિશાળ સેના લઈને સિંધ પર ચઢાઈ કરવા નીકળ્યો. રસ્તામાં અફાટ દરિયો નડ્યો ત્યારે શ્રદ્ધા અને આઈ વરુડીની કૃપાથી રા નવઘણનો ઘોડો દરિયો ઓળંગી ગયો અને આખી સેના સિંધ પહોંચી. રા નવઘણે હમીર સુમરાને હરાવીને તેનો ગર્વ ચૂર કર્યો અને પોતાની બહેન જાહલની રક્ષા કરી. આ ઘટના માત્ર વિજયની નથી, પણ એક ભાઈએ પોતાની બહેનને આપેલા વચન પાળવાની છે.